છેલ્લા 15 વર્ષથી જીએસએફસી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓએ કંપનીના ગેટની બહાર એકત્રિત થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। જીએસએફસી કંપનીમાં છેલ્લા 10-12 વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને એકાએક છૂટા કરી દેવામાં આવ્યા છે। તેઓને પગાર પણ આપવામાં આવ્યો નથી, જેથી કર્મચારીઓની હાલત કફોડી બની છે। જો કે આ કર્મચારીઓનો કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે, તેમ છતાં પણ કંપનીએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપો સાથે ઔદ્યોગિક ન્યાય પંચ ગુજરાતની આગેવાનીમાં કર્મચારીઓએ કંપનીના ગેટની બહાર કંપની મેનેજમેન્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારે આ અંગે ઔદ્યોગિક પંચના આગેવાનને કર્મચારીઓના અન્યાય સામે ન્યાયની માંગ કરી છે અને ન્યાય મળવો જોઈએ તેવી કંપનીના મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરી છે। વધુમાં ઔદ્યોગિક ન્યાય પંચના આગેવાને વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું કે પાલન કરો, પાલન કરો, પાલન કરો, પાલન કરો, કાયદાનું પાલન કરો, પાલન કરો, પાલન કરો, કાયદાનું પાલન કરો, પાલન કરો, પાલન કરો, કોર્ટની અવગણના ના કરશો, ના કરશો, ના કરશો, કોર્ટની અવગણના ના કરશો, ના કરશો, ના કરશો, શ્રમજીવીનો હક ના છીનવશો, ના છીનવશો। આજે અહીંયા જે અમારા શ્રમજીવી મજદૂરો છે એમને છેલ્લા 12 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે, તો અમે અમારો ન્યાય માંગવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા આવેલા છે। જીએસએફસીની અંદર આ શ્રમજીવીઓ છેલ્લા 2003, 2007 ને 2008થી કામદારો કામ કરી રહ્યા છે। એમને બારોબાર અન્યાય થઈ રહ્યો હતો। એના સંદર્ભની અંદર 2015ની અંદરથી કોર્ટનો કેસ ચાલુ છે અને એ કોર્ટનો કેસની અંદર 2017ની અંદર ચુકાદો આપેલો છે કે નવો કોઈ ચુકાદો કે નવો કોઈ સુધારો ના આવે ત્યાં સુધી આ મજદૂરોનો પગાર ધોરણ ચાલુ રહેવો જોઈએ। કોઈ પણ રીતના એમને દબાવીને એમનું પગાર ધોરણ બંધ કરવું જોઈએ નહીં કે નોકરીથી છૂટા કરાવે નહીં। છતાં પણ જીએસએફસી લિમિટેડે ફેબ્રુઆરી 2025થી આ શ્રમજીવી આ મજદૂરો કે જેમની આજીવિકાનું સાધન એકમાત્ર આ પગાર ધોરણ છે એ બંધ કરી દીધું છે સદંતર। તેના સંદર્ભમાં અમે અમારો ન્યાય માંગવા માટે અત્રે ઉપસ્થિત થયેલા છે। મુખ્ય માંગો શું છે? મુખ્ય માંગુ કોર્ટના હુકમનું પાલન કરાવો, જે ઔદ્યોગિક ન્યાય પંચ ગુજરાતનો હુકમ છે 23/9/2017થી કે ભાઈ જ્યાં સુધી કોઈ નવો ચુકાદો ના આવે ત્યાં સુધી આ શ્રમજીવીઓનું પગાર ધોરણ ચાલુ રાખવું જોઈએ કે શ્રમજીવીઓને માનસિક કે શારીરિક રીતના હેરાન કરવા નહીં। છતાં પણ જીએસએફસી લિમિટેડે 2025 ફેબ્રુઆરીથી પગાર ધોરણ બંધ કરેલું છે। તો અમારી મુખ્ય માંગ એ છે કે પગાર ધોરણ ચાલુ કરો। બીજું છે કે અમે જાતે કામ માંગીને રાઇટિંગમાં આપેલું છે કે અમને કામ કરાવીને પગાર આપો, એ અમારી મુખ્ય માંગો છે।
અગાઉ રજૂઆત કરેલી છે? હા, અમે રજૂઆત કરી છે. અમે મૌખિક પણ રજૂઆત કરેલી છે અને લેખિતમાં પણ અમે રજૂઆત કરેલી છે. છતાં પણ શ્રમજીવીઓને ભારોભાર અન્યાય થઈ રહ્યો છે તેના સંદર્ભની અંદર અમે અહીંયા ઉપસ્થિત થયેલા છે.